નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે હાલમાં લોકસભા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો મા અંબાના દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે 11 જૂનના રોજ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાજી મંદિરના દર્શન કર્યા હતા અને આજે 12 જૂનના રોજ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. તેમની સાથે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા પણ જોડાયા હતા. અંબાજી બંને મહિલા સાંસદોને ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કર્યા હતા અને અંબાજી મંદિરના મહારાજ દ્વારા તેમને ચુંદડી ઉધાડી સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરની ગાદીમાં પણ તેમણે ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું. દાંતાના ભાજપના કાર્યકર્તા દ્વારા શોભનાબેન બારૈયા જીતશે તો ધજા ચડાવવાની માનતા માની હતી. તે માનતા પણ આજે સાંસદની હાજરીમાં પૂરી કરી હતી. અંબાજી મંદિરમાં આવેલા શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે આજે કરોડો જનતાના આશીર્વાદના કેન્દ્ર જગતજનની અંબાના દર્શન કરી આવ્યા છીએ. જનતાએ જે અમારા માટે પ્રેમ વરસાવ્યો છે અને અમને વિજયી બનાવ્યા છે તે જનતાની સુખાકારી માટે અને કલ્યાણ માટે અમે આજે જગતજનીને પ્રાર્થના કરીએ છીએ. આવનારા સમયમાં ગુજરાતની જનતા વડાપ્રધાન મોદીના આશીર્વાદથી અને કેન્દ્રીય નેતૃત્વના આશીર્વાદથી સુખાકારીનો અનુભવ કરે અને કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લે. અમે 2 સાંસદ સાબરકાંઠામાં હોવા છતાં ગેનીબેન દ્વારા જે વાત કરાઈ છે તેમાં વિકાસના કામોને અમે સદા સૌની સાથે રહીશું.